હેલો યુટ્યુબ ફેમિલી, આજે મારા દાદીએ 2 મણ સુખડી બનાવી છે। સુખડી કેવી રીતે બનાવી તેની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ। 15 લીટર તેલનો ડબ્બો લીધો છે। એક કડાઈ લીધી છે અને તેમાં અડધો ડબ્બો તેલ ઉમેરી દીધું છે। સુખડી આપણે તેલમાં બનાવીશું। ચૂલો સળગાવી લીધો છે અને 3 થી 4 મિનિટમાં તેલ સરસ રીતે ગરમ થઈ જશે। અહીંયા 500 ગુંદર લીધો છે અને ગુંદરને આપણે તેલમાં નાખીને તળી લઈશું। ગુંદર તેલમાં નાખી દીધો છે। હવે આપણે ખરપિયાની મદદથી હલાવતા રહીશું અને ગુંદર ઉપર આવી જશે। જો ધીમે ધીમે ગુંદર ઉપર આવી ગયો છે। જો અહીંયા 500 ગુંદર લીધો છે અને ગુંદર તળાઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। ગુંદર તળાઈ જાય એટલે અહીંયા 7 કિલો ગોળ એડ કરી દઈશું। ગોળને સતત હલાવતા રહીશું। ગોળ સરસ રીતે ઓગળી જાય અને ઉપર આવી જાય ત્યાં સુધી હલાવતા રહીશું। અહીંયા 14 કિલો ગોળ લીધો છે અને આ જે કડાઈ છે તેમાં અત્યારે 20 કિલો સુખડી બનશે અને 20 કિલો આની પછી બનશે। એટલા માટે દરેક વસ્તુને અડધું અડધું વહેંચી લીધું છે। એક તેલનો ડબ્બો છે તેને પણ આમાં અડધો એડ કરી લીધો છે। ગુંદર પણ આપણે કિલો લાવ્યા છીએ પરંતુ અહીંયા આપણે 500 એડ કરી દઈશું। ગોળ પણ 14 કિલો લાવ્યા છીએ તો અહીંયા એકવાર બનાવીશું સુખડી ત્યારે તેમાં 7 કિલો ઉમેરી દઈશું। આ કડાઈમાં એકવાર આપણે સુખડી બનાવી લઈશું અને તેને પાથરી દઈશું અને ફરી પછી એકવાર સુખડી બનાવી લઈશું। એમ કરીને અહીંયા 20 કિલોની 40 કિલો આપણે સુખડી બનાવી છે। જો આવી રીતે સતત ને સતત હલાવતા રહીશું જેથી ગોળ નીચે ચોટે નહીં અને ઝડપથી ઓગળી જાય। હવે 600 ગ્રામ તલ ઉમેરી દઈશું। 600 ગ્રામ તલ ઉમેરીને સતત હલાવતા રહીશું। દસ થી 12 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું। 10 થી 12 મિનિટ થશે ત્યાં સુધીમાં ગોળ ઓગળી જશે। તલ નાખીને 4 થી 5 મિનિટ સુધી હલાવતા રહીશું। જો ગોળ ઉપર આવી ગયો છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો। જો ગોળ પણ સરસ રીતે ઉપર આવી ગયો છે। આવી રીતે ગોળ ઉપર આવી જાય એટલે તેમાં આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું। 20 કિલો ઘઉંનો લોટ એડ કરી દઈશું અને સતત હલાવતા રહીશું। આ જે સુખડી બની છે તે 1 મણની બની છે અને હવે આ સુખડી બની જાય અને આપણે પાથરી દઈએ પછી ફરી પાછી આ જ પ્રોસેસ આપણે કરીશું। ફરી આપણે તેલ ગરમ કરીને બીજી 20 કિલોની સુખડી બનાવી લઈશું। જ્યાં સુધી આપણે લોટ નાખીએ છીએ ત્યાં સુધી આપણે ચૂલો ચાલુ રાખીશું અને હવે બધો જ લોટ નાખી દીધા પછી ચૂલામાંથી બધા જ લાકડા બહાર કાઢી લઈશું એટલે ચૂલો બંધ થઈ જાય।
અને સુખડી બળે નહીં. જો ચૂલાના લાકડા બહાર કાઢી લીધા છે. હવે 500 દ્રાક્ષ નાખી દઈશું. અને 500 કાજુ અને 500 બદામ નાખી દઈશું. એક દૂધની થેલી એડ કરી દઈશું. દૂધની થેલી આપણે ઉમેરી દીધી છે. કાજુ બદામ ને દૂધ એ બધું નાખ્યા પછી બરાબર રીતે મિક્સ કરી લઈશું. નીચેથી ઉપર સુધી હલાવતા રહીશું. સુખડીને ચોકીમાં કાઢી લીધી છે અને હવે આવી રીતે વાટકીની મદદથી સુખડીને સેટ કરી લઈશું. સુખડી સેટ થઈ જાય પછી તેના ઉપર ખસખસ ભભરાવી દઈશું. જો બધી જ સુખડી તૈયાર છે અને તેના ઉપર ખસખસ ભભરાવી દીધી છે. હવે સુખડીના કાપા પાડી લઈશું. સુખડીના કાપા પાડી લીધા છે અને જુઓ સરસ મજાની આપણી સુખડી તૈયાર છે.